જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વેટુ ઓનલાઈનમાં. આપણો જે વિભાગ એનું સોલ્યુશન ચાલી રહ્યું છે ગાલા અસાઇનમેન્ટનું, તો એની અંદર આપણે આ ચેપ્ટર વાઇઝ જોઈએ છે. તો ત્રિકોણમિતિના પરિચયની અંદર આપણે પહોંચ્યા છીએ. આગળના 7 ચેપ્ટર છે એના વિડીયોઝ ઓલરેડી અપલોડ થઈ ગયા છે અને તમે તે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. એકદમ સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું છે. ગણિતમાં ખૂબ મજા આવે એવી રીતે મેં તમને સમજાવ્યું છે. કેટલીક જગ્યાએ એકદમ શોર્ટકટ ટ્રીક પણ આપી છે અને કેટલીક જગ્યાએ એક ક્વેશ્ચનમાંથી બીજા 4-5 રીતે ક્વેશ્ચન કેવી રીતે બની શકે એની વાત પણ કરી છે. તો દરેક લેક્ચર છે એને ધ્યાનપૂર્વક જોજો, જેથી કરીને તમને આગળ કંઈ પણ ક્વેશ્ચન આવે તો એ સોલ્વ કરવા માટે કંઈક ને કંઈક તમારું મગજ છે એ દોડશે. આજે જે વાત કરીએ એમાં પહેલા 6 પ્રશ્ન કે જે ટૂંકા પ્રશ્નો છે એની, આમાંથી તો કેટલાય બધા ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે, પણ મગજની અંદર એક કન્સેપ્ટ જે થિયરી છે એ ક્લિયર થઈ જાય જોઈએ. આ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણું જે ત્રિકોણમિતિ છે એનું પ્લેલિસ્ટ છે, એની અંદર પહેલો જ લેક્ચર એટલે થિયરી 1 થી 2 વખત જોઈ લો. 1 થી 2 વખત જોઈ લેજો એટલે લગભગ કાંઈ ગોખવાની જરૂર નહીં પડે, એવી રીતે મેં યાદ રખાયું છે. સૌથી પહેલા એક ષટકોણ આપણે દોરીએ અને એ ષટકોણની મદદથી આપણે બધું કામ કરી શકશું. ષટકોણની અંદર અહીંયા આવશે સાઇન થીટા, અહીંયા કોસ, વચ્ચે 1 લઈએ, સાઇનનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત સેક, અહીંયા લખીએ ટેન અને ટેનનું વ્યસ્ત થાય કોટ. જો આ ષટકોણ આવડતું હશે તો કેટલાય બધા સૂત્રો આવડી જશે અને સૂત્ર ઉપરથી જ આ સોલ્વ કરવાનું છે. એક કોષ્ટક છે, એ કોષ્ટક પણ તમારે યાદ રાખો. એનો ઉપયોગ જો કે આમાં ક્યાંય છે નહીં, પણ એમ છતાંય તમને જો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવા જોઈએ. પહેલો જોઈએ 8 sec square theta minus 8 tan square theta ની કિંમત કેટલી? 8 sec square theta minus 8 tan square theta. તો આમાંથી 8 કોમન નીકળે, વધ્યું sec square theta minus tan square theta. sec square theta minus tan square theta એટલે શું? તો યાદ કરો આપણું સરસ મજાનું એક સૂત્ર, tan square theta plus 1 is equal to sec square theta. tan square theta સામેની સાઈડ જાય, tan square theta plus 1 is equal to sec square theta. tan square theta ની સામેની સાઈડ લઈ જાઓ તો એ માઇનસ થઈ જાય. sec square theta minus tan square theta બરાબર કેટલા આવે? 1 આવે. એને આપણે અહીંયા મૂકી દઈએ, 8 ગુણ્યા 1 કરો તો જવાબ આવ્યો 8. તો તમારી અહીંયા કિંમત થાય છે 8. આપણા પાઠ્યપુસ્તકની અંદર એક પ્રશ્ન છે જે મારા ખ્યાલથી કદાચ MCQ ટાઈપનો છે. એમાં અહીંયા 9 આપ્યા છે. 9 sec square theta minus 9 tan square theta. તો અહીંયા 9 કોમન નીકળી જાય છે, sec square theta minus tan square theta બરાબર 1 આવી જાય છે. તમારો આન્સર 9 આવે છે. જોજો, ચેક કરજો તમે. જો sin A બરાબર 1/2 તો cot A ની કિંમત કેટલી હોય? હવે sin A, sin નું મૂલ્ય 1/2 ક્યારે મળે? કોષ્ટક યાદ કરો તો કે A બરાબર 30 અંશ હશે ત્યારે મળશે. sin નું મૂલ્ય 1/2 ક્યારે મળે? તો કે 30 અંશ હોય ત્યારે. તો cot 30 કેટલા થાય? તો cot 30 નું મૂલ્ય થાય છે √3. શું થાય છે? √3. તો આપણી પાસે જવાબ આવશે √3. ત્રીજું, કિંમત શોધો tan 1, tan 2, tan 3 એમ tan 89 સુધી. જો આવો પ્રશ્ન પૂછાય તો થોડું કન્ફ્યુઝન થાય કે આવું ક્યારેય જોયું જ નથી અને આવી ગયું. તો બરાબર ધ્યાન આપો, અહીંયા tan 1 છે, tan 2 છે, tan 3 છે, એમ ક્યાં સુધી જાય છે? tan 89 સુધી. મતલબ આવા tan છે 89 વખત. તો 89 વખત છે એમાંથી એક કાઢી નાખો જે તમારું tan 45 અંશ છે. tan 45 વચ્ચે આવશે, એ કાઢી નાખો તો બાકી કેટલા વધ્યા?
તો બાકી 88 વધ્યા. એની આવી રીતે જોડ બનશે tan 1 tan 88 સોરી tan 89. એવી જ રીતે tan 2 tan 88 એમ જોડી બનતી જશે. અને tan 45 ને મેં ક્યાં લખ્યું છે? છેલ્લે લખ્યું છે. તો આ જે જોડીઓ બને છે એવી કેટલી જોડીઓ બનશે? તો કે 88 એ વખત છે, એક tan 1 tan 2 tan 3 એવી રીતે tan 89 સુધી tan 45 ને આપણે છેલ્લે લખ્યું છે. તો આ જે જોડીઓ છે એને આપણે શું કરીએ? તો કે tan 1 છે, અહીંયા tan 89 એટલે શું? તો કે cot 90 - 89 હોય, અને cot 90 - 89 કરો તો cot 1. તો અહીંયા tan 1 ગુણ્યા cot 1 થશે. એવી જ રીતે tan 2 ગુણ્યા cot 2, એવી જ રીતે tan 3 ગુણ્યા cot 3 એમ બનતું જશે. અને આ બંને એકબીજાના વિરોધી વ્યસ્ત છે અને ખૂણા સમાન હોય. તો યાદ કરો એનો જવાબ મેં તમને કીધું હતું કે બે વ્યસ્ત ત્રિકોણમિતિ ગુણોત્તર હોય એનો ગુણાકાર શું થાય છે? તો કે એનો ગુણાકાર 1 થાય છે. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એમ આવ્યા કરે. અને છેલ્લે tan 45 છે, તો tan 45 નું પણ જવાબ શું આવશે? તો કે tan 45 એટલે પણ શું થાય છે? 1 થાય છે. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એવું 45 વખત થશે. તો 45 વખત થાય કે 46 વખત થાય કે 100 વખત થાય? એનો જવાબ શું આવે? 1 જ. કેમ? તો કે 1 ને તમે ગમે એટલા 1 વડે ગુણો, તમારો જવાબ શું આવવાનો છે? 1 જ આવવાનો છે. ત્યાર પછી હવે જો આવું ઘણી બધામાં બનાવી શકે એમ છે. સાઇનમાં બનાવી શકે, કોસમાં બનાવી શકે, એવી જ રીતે કોટમાં પણ બનાવી શકે. તમારે એના વ્યસ્તથી શું કરતું જવાનું છે? પણ યાદ રાખો કે એક વધશે, જે tan 45 વધે એમ sin 45 cos 45, તો એની કિંમત જે આવતી હશે ને એ જ જવાબ આવશે. બાકી બધા તો એક થઈ જવાનું એક સાથે. અંતે જે આ વચ્ચે રહેલો ગુણાય છે અને એની કિંમત આપણે ઓલરેડી જાણતા હોઈશ, જો કોષ્ટક આવડતું હોય તો એ મુજબ કિંમત આવશે. તો હું તમને sec માટે પૂછું છું કે જો અહીંયા sec 1 sec 2 sec 3 એમ હોત તો તમારો જવાબ શું આવતો? તો જે જવાબ આવે છે મને કોમેન્ટની અંદર જણાવો. ચોથો પ્રશ્ન, જો 4 tan θ બરાબર 3 હોય તો 4 sin θ - cos θ એના છેદમાં 4 sin θ પ્લસ cos θ ની કિંમત શોધો. હવે આપણે જેની કિંમત મેળવી છે એમાં તો tan છે ને. 4 tan θ બરાબર 3 છે, તો 4 છે ને સામેની સાઈડ જવા દો, તો tan θ બરાબર શું આવી જશે? પ્રશ્ન નંબર 4, tan θ બરાબર 3/4 આવ્યા. હવે અહીંયા આપણે tan θ જોતા છે, તો tan θ જોતા હોય શું કરીએ? તો કે અંશ અને છેદને cos વડે ભાંગી નાખ્યા. તો થઈ જશે 4 sin θ ના છેદમાં cos θ એટલે tan θ માઇનસ cos θ ના છેદમાં cos θ એટલે 1. શું કરીએ છીએ? અંશ અને છેદને cos વડે ભાગીએ છીએ. આને cos વડે ભાગો તો 4 sin θ ના છેદમાં cos θ એટલે tan θ અને પ્લસ cos θ ના છેદમાં cos θ એટલે 1. કિંમત મૂકીએ tan θ એટલે 3/4 ઓછા 1. અહીંયા થઈ ગયા 4 3/4 ઓછા વત્તા 1. 4 4 4 4 કેન્સલ. 3 માંથી 1 જાય તો 2, 3 ને 1 થયા 4, જવાબ આવ્યો 1/2. તો આ તમારી કિંમત શું આવી ગઈ? 1/2 આવી ગઈ. પાંચમો પ્રશ્ન, કિંમત શોધો sin સ્ક્વેર 22 વત્તા sin સ્ક્વેર 68 અને cos સ્ક્વેર 22 વત્તા cos સ્ક્વેર 68 વત્તા sin સ્ક્વેર 63 વત્તા cos 63 sin 27. હવે આમાં જુઓ તમે, આ 22 અને 68 નો તમે સરવાળો કરશો તો કેટલો થતો હશે? 90 થતો હશે. અને એના માટેની આપણે થિયરી જોઈ ગયેલા છે. બંનેનો સરવાળો 90 થતો હોય તો સાઇનનું કોસ, કોસનું સાઇન, એવી જ રીતે સેકનું કોસેક, કોસેકનું સેક, ટેનનું કોટ અને કોટનું ટેન થાય છે. એ તમે શીખી ગયેલા છો. તો અહીંયા સાઇન સ્ક્વેર 22 છે, તો અહીંયા વત્તા કોસ સ્ક્વેર 22 લખી શકાય, કારણ કે અહીંયા 68 છે એને તમે કોસમાં ફેરવવા માટે 90 માઇનસ કેટલા લખશો?
68 લખશો સાઇન સ્ક્વેર 90 માઇનસ 22 એટલે કોસ સ્ક્વેર 22 થઈ જશે. તો તમારી પાસે અહીંયા જવાબ થશે સાઇન સ્ક્વેર 22 અંશ વત્તા કોસ સ્ક્વેર 22 અંશ એના છેદમાં કોસ સ્ક્વેર 22 છે. અહીંયા કોસ સ્ક્વેર 68 ને તમારે સાઇનમાં ફેરવો હોય તો કોસ સ્ક્વેર 90 માઇનસ 22 અને કોસ સ્ક્વેર 90 માઇનસ 22 એટલે સાઇન સ્ક્વેર 22. તો તમારી પાસે આવશે કોસ સ્ક્વેર 22 અંશ વત્તા સાઇન સ્ક્વેર 22 અંશ. અહીંયા સાઇન સ્ક્વેર 63 છે એમને લખી નાખીએ સાઇન સ્ક્વેર 63 અંશ વત્તા હવે અહીંયા જો કોસ 63 છે અને સાઇન 27. સાઇન 27 નું આપણે 63 ફેરવીએ કોસ 63 થઈ જશે કારણ કે સાઇન 90 માઇનસ 63 એટલે સાઇન 27 અથવા તો કોસ 63 અંશ. તો તમે કહી શકો કે અહીંયા કોસ સ્ક્વેર 63 અંશ. હવે યાદ કરો આપણો નિત્યસમ. નિત્યસમ શું કહે છે? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. એવી જ રીતે અહીંયા કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા થીટા સરખો હોવો જોઈએ તો અહીંયા પણ 1 વત્તા આનો જવાબ પણ શું આવશે? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1. તો 1 ના છેદમાં 1 એટલે 1 વત્તા 1 જવાબ શું આવ્યો? 2. અને છેલ્લું છઠ્ઠું જો tan 7 થીટા બરાબર કોટ 5 થીટા માઇનસ 30 બંને ખૂણા લઘુકોણ હોય તો બંને ખૂણા લઘુકોણ હોય. હવે અહીંયા tan છે ને અહીંયા છે કોટ તો આને આપણે કોટમાં ફેરવવું છે તો શું કરી નાખીએ? કોટ 90 માઇનસ 7 થીટા બરાબર કોટ 5 થીટા માઇનસ 30. બંને બાજુથી કોટ કોટ કાઢીએ અથવા તો એમ કહી શકીએ કે આ બંને ખૂણા કેવા હશે? સમાન હશે. તો 90 માઇનસ 7 થીટા બરાબર 5 થીટા માઇનસ 30 અંશ. આપણે આને નથી લખતા. હવે 90 છે આ માઇનસ 7 થીટાને સામેની સાઈડ લઈ જાઓ અને 30 છે ને આ બાજુ લાવો તો 90 ને 30 થઈ જશે 120 અંશ. માઇનસ 7 થીટા સામેની સાઈડ જાય તો પ્લસ થઈ જાય 5 ને 7 થઈ ગયા 12 થીટા. 12 ને આ બાજુ લાવો તો ભાગાકારમાં 120 ના છેદમાં 12 બરાબર થીટા તો 12 દાન 120 તો થીટા બરાબર તમારી પાસે શું કિંમત આવી? 10 અંશ. તો આવા પ્રશ્ન તમને એક એક ગુણમાં ટૂંકમાં તમને પૂછી શકે છે. તો હવે આવે છે MCQ. MCQ ની અંદર તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે? હવે ત્રિકોણમિતિના પરિચય માટે તો હું તમને સૌથી પહેલાં એટલું જ કહીશ કે જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપ્યા છે એ સૌથી પહેલાં કરજો. પાઠ્યપુસ્તકની અંદર જે ખરા ખોટા આપ્યા છે એ કરજો. સાથે સાથે MCQ કેટલાક આપ્યા છે એ કરજો. એટલે એમાંથી બેઠા પૂછવાની આ વખતે વધારે ચાન્સીસ છે. આ જે ક્વેશ્ચન છે એમાંથી 1-2 ક્વેશ્ચન છે એ લગભગ મારા ખ્યાલથી પાઠ્યપુસ્તકના છે અને જો નહીં હોય તો એને રિલેટેડ હોય એવું પણ બની શકે. પહેલો MCQ 1 માઇનસ tan સ્ક્વેર 45 એના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 45. એકદમ ઇઝીમાં ઇઝી. ખાલી tan 45 ની કિંમત તમને ખબર હોવી જોઈએ. tan 45 ની કિંમત કેટલી છે? તો કે 1. 1 નો વર્ગ થાય 1. 1 માંથી 1 જાય તો 0. 0 ના છેદમાં ગમે એ આવે જવાબ શું આવે? 0. સોલ્વ કરવાની જરૂર જ નથી. બીજો છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે છે. વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન થીટા અને એના છેદમાં 1 માઇનસ સાઇન થીટા. વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન થીટા એના છેદમાં 1 માઇનસ સાઇન થીટા. આને આપણે કેવી રીતે ઉકેલવું? તો જો તમે ઓપ્શનમાં જોશો તો ક્યાંય વર્ગમૂળ દેખાતું નથી તો સૌથી પહેલાં આને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ. વર્ગમૂળમાંથી બહાર કાઢવા માટે શું કરીએ તો કે કરણી લઈએ. તો કરણી શેની લેશું? 1 પ્લસ સાઇન થીટા એના છેદમાં 1 માઇનસ સાઇન થીટા. 1 પ્લસ સાઇન થીટાની કરણી લઈએ આપણે. 1 પ્લસ સાઇન થીટાના છેદમાં 1 પ્લસ સાઇન થીટા વર્ગમૂળની અંદર જ છે. તો તમારી પાસે શું આવશે તો કે 1 પ્લસ સાઇન થીટા અહીંયા 1 પ્લસ સાઇન થીટા અહીંયા તો બંનેનો ગુણાકાર થાય છે 1 પ્લસ સાઇન થીટા એનો વર્ગ એટલે કે હોલ સ્ક્વેર. 1 માઇનસ સાઇન થીટા અને 1 પ્લસ સાઇન થીટા તો એ કોના અવયવ છે? તો કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાના અવયવ છે.
1 પ્લસ સાઇન થીટાનો હોલ સ્ક્વેર એના છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો યાદ કરો નિત્યસમ એટલે કે કોસ સ્ક્વેર થીટા થાય છે. બંનેના વર્ગ અને વર્ગમૂળ દૂર કરી નાખીએ તો 1 પ્લસ સાઇન થીટા એના છેદમાં શું આવી ગયું? કોસ થીટા. કોસ થીટા વડે તમે 1 અને સાઇન થીટા બંનેને ભાગી નાખો એટલે કે સેપરેટ આપી દો. 1 અપોન કોસ થીટા વત્તા થઈ જશે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. એકના છેદમાં કોસ થીટા એટલે શું? તો કે સેક થીટા, અને સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે શું? કે ટેન થીટા. આવો ઓપ્શન છે તમારી પાસે. ચેક કરીએ આપણે. સેક થીટા વત્તા ટેન થીટા, તો એ એમાં જ છે, તો આપણો ઓપ્શન સાચો, સેક થીટા વત્તા ટેન થીટા. ત્યાર પછી જો એક્સ બરાબર એ સેક થીટા અને વાય બરાબર બી ટેન થીટા હોય તો બી સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વાય સ્ક્વેર શોધો. બી સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વાય સ્ક્વેર આપણે શોધવાના. બી સ્ક્વેર એક્સ સ્ક્વેરની જગ્યાએ શું મૂકી શકીએ? તો કે એક્સની જગ્યાએ એ સેક થીટા છે, તો એનો સ્ક્વેર કરો તો એ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા લખી શકીએ. તો અહીં લખીએ એ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા માઇનસ એ સ્ક્વેર. વાયના સ્થાને શું લખી શકીએ આપણે? તો કે બી ટેન થીટા. તો આપણે અહીંયા લખી શકશું બી સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા. કેમ? તો કે વર્ગ છે. જુઓ તો આમાં એ સ્ક્વેર બી સ્ક્વેર કોમન નીકળી જાય છે. વધે છે શું? તો કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા. આગળ હમણાં જ એક દાખલો ગયો, એમાં સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટાની કિંમત આપણે શોધી. એની કિંમત થાય છે 1, તો એ સ્ક્વેર બી સ્ક્વેર એને ગુણ્યા 1, તો એ સ્ક્વેર બી સ્ક્વેર આપણો જવાબ થઈ ગયો. કારણ કે એકની સાથે એ ગુણાય તો એ પોતે જ આવે, એટલે ડી ઓપ્શન છે એ કરેક્ટ આન્સર આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો. સાઇન થીટાના છેદમાં 1 માઇનસ કોટ થીટા વત્તા કોસ થીટાના છેદમાં 1 માઇનસ ટેન થીટા બરાબર શું આવશે? ઓપ્શન કંઈક આવ્યા 0, 1, સાઇન થીટા વત્તા કોસ થીટા અને સાઇન થીટા, એક જગ્યાએ માઇનસ હશે. તો આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવે એ ચેક કરવા માટે આપણે આનો થોડોક દાખલો ગણવો પડશે. આવા દાખલા જનરલી પૂછાતા નથી, એમ છતાંય આમાં પૂછો છે તો આપણે સોલ્વ કરીએ. સાઇન થીટાના છેદમાં 1 માઇનસ કોટ થીટા વત્તા કોસ થીટાના છેદમાં 1 માઇનસ ટેન થીટા. સૌથી પહેલાં સાઇન અને કોસમાં ફેરવી નાખીએ, કારણ કે ઓપ્શનની અંદર આપણી પાસે સાઇન થીટા અને કોસ થીટાવાળા જ ઓપ્શન છે. તો આને આપણે ફેરવીએ. સાઇન થીટા એમનો 1 માઇનસ કોટ થીટા એટલે શું? તો કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા વત્તા કોસ થીટા એમનો એના છેદમાં 1 માઇનસ ટેન થીટા એટલે શું? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. સાદું રૂપ આપો તો સાઇન થીટા અહીંયા ગુણાઈને છેદનો છેદ અંશમાં જાય તો સાઇન સ્ક્વેર થીટા થઈ ગયા, અને આ એક સાઇન થીટા અહીંયા ગુણાઈ જશે તો સાઇન થીટા માઇનસ કોસ થીટા. ફરી વખત કહું છું, સાઇન થીટા અહીંયા ગુણાય આખાના છેદમાં આવે, સાઇન થીટા ઉપર ગયા તો સાઇન ને સાઇન ગુણાકાર સાઇન સ્ક્વેર થીટા થયા, છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા વત્તા અહીંયા જેમ સાઇનનું થયું એવું અહીંયા કોસમાં થશે, કોસ થીટા અહીંયા ગુણાઈ જશે અને અંતે ઉપર જશે એક વખત, તો કોસ સ્ક્વેર થીટાના છેદમાં કોસ થીટા માઇનસ સાઇન થીટા. હવે જુઓ તો છેદ તમને સરખો લાગે છે તો કે અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા છે, અહીંયા કોસ થીટા માઇનસ સાઇન થીટા. તો આને આપણે માઇનસ વડે ગુણીએ અને માઇનસ વડે ભાગીએ તો આપણી પાસે આવી જશે સાઇન સ્ક્વેર થીટાના છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. અહીંયા પ્લસ છે એની જગ્યાએ માઇનસ થઈ જાય, કોસ સ્ક્વેર થીટા એના છેદમાં અહીંયા ચેન્જ થઈ જશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. શું કર્યું? માઇનસ વડે ગુણ્યા, માઇનસ વડે ભાગી. માઇનસ વડે ગુણો તો માઇનસ પ્લસ માઇનસ, અહીંયા માઇનસ વડે ગુણો તો કોસ છે એ માઇનસ થઈ જાય, સાઇન છે એ પ્લસ થઈ જાય. હવે છેદ સરખો છે તો લસા તરીકે લઈ શકીએ, તો આપણી પાસે ઓપ્શન છે સાઇન સ્ક્વેર થીટા માઇનસ ઉપર થઈ જશે ને કોસ સ્ક્વેર થીટા, અને આખાના છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. આખાનો લસા આવી ગયો સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. આના અવયવ શું પડે? તો કે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને સાઇન થીટા પ્લસ કોસ થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા છે જ.
આ બંને ઉડી ગયા, તમારી પાસે ઓપ્શન શું વધ્યો તો કે સાઇન થીટા પ્લસ કોસ થીટા. આ ઓપ્શન છે તો કે હા છે, તો સી તમારો રાઈટ આન્સર થયો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, તો પાંચમાનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે, કારણ કે ઓલરેડી આવા દાખલા આપણે હમણાં જ જોઈએ આગળ ટૂંકા પ્રશ્નોમાં. છઠ્ઠો જોઈએ, sec⁴ માઇનસ sec². બહુ મસ્ત દાખલો છે. ઓપ્શન જોઈએ એના પછી આપણે ગણીએ તો ઓપ્શનની અંદર 10 વધારે છે, તો આને નિત્યસમ ઉપરથી 10ના સ્વરૂપમાં ફેરવી શકાય છે, જે આપણે જાણીએ છીએ. તો સૌથી પહેલાં sec² કોમન કાઢીએ તો વધશે શું, sec² -1 વધશે. sec² છે એને આપણે શું લખી શકીએ, ષટકોણ યાદ કરું. ષટકોણની અંદર અહીંયા 10 છે, અહીંયા 1 છે અને અહીંયા sec છે. તો 10² + 1 = sec². તો 10² + 1 અહીંયા લખી શકીએ sec² ની જગ્યાએ, અને આની જગ્યાએ શું લખી શકીએ તો કે sec² - 1 = 10². 10² ને અંદર ગુણો તો 10⁴ વત્તા અહીંયા પણ ગુણાય તો 10². તો આવો ઓપ્શન છે આપણી પાસે, તો કે હા છે. કઈ જગ્યાએ છે તો કે સી ઓપ્શન ઉપર, 10⁴ + 10². તો આવા દાખલા તમને એક ગુણની અંદર પૂછાય તો થોડુંક તમારે તમારું મગજ કસવું પડશે. હા, એક માનસિકતા તમારી બધાની બની ગયેલી હોય છે મોટા ભાગના વિદ્યાર્થીઓની કે ત્રિકોણમિતિ અઘરું છે, તો સ્કૂલોમાં એવું કહે છે કે ત્રિકોણમિતિ એટલે જે હોશિયાર વિદ્યાર્થી હોય એ જ કરે, બાકી કોઈ ન કરે. તો એવું નથી. જો તમે આનો કોન્સેપ્ટ સમજી જશો, એક વખત તમે થિયરી જોયેલી, થિયરી જો એક વખત સમજી ગયા તો આની અંદર ખરેખર કાંઈ નથી, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જ છે, અને તમે ફટાફટ આન્સર સુધી પહોંચી શકશો. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી મળીશું.